નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાટિયા કિંજલ બ્રાઇટ મેથ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે છે એનું આપણે રિવિઝન કરીએ. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ શું છે તે આપણે આખું એક જ ચેપ્ટરની અંદર રિવિઝન કરી દઈએ, જેથી આપણને પરીક્ષામાં છે, ટેસ્ટમાં છે કામ લાગે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ આપણી આસપાસ આપણે રોજિંદા જીવનમાં કેટલીક પ્રક્રિયાઓ જોવા મળે છે. એ પ્રક્રિયાઓને આપણે બે રીતે અલગ કરી છે, એક ભૌતિક પ્રક્રિયા તરીકે અને બીજું છે રાસાયણિક પ્રક્રિયા તરીકે. હવે ભૌતિક પ્રક્રિયા તરીકે આપણે શું લઈએ છીએ તો કે ભૌતિક પ્રક્રિયા તરીકે આપણે જોઈએ તો બરફને પીગળવું. આપણે જોઈએ તો બરફ છે જેને આપણે પીગળતા જોયો છે અને પછી આપણે ગરમ કરીએ, પાછું ઠંડુ કરીએ તો બરફ મળી જાય છે. રાસાયણિક પ્રક્રિયા એટલે કે લોખંડને કટાવવું. ઉદાહરણ તરીકે આપણે જે ધાતુ છે લોખંડ, એને આપણે હવામાં ખુલ્લી રાખી દઈએ તો આપણે એના પર કાટ લાગેલો જોવા મળે છે. તો આ રીતે આપણી આસપાસ રોજિંદા જીવનમાં આપણને બે પ્રક્રિયાઓ જોવા મળે છે. ભૌતિક ફેરફાર કે જે પદાર્થ પાછો એનો એ જ મળી જાય છે એને આપણે ભૌતિક ફેરફાર તરીકે ઓળખીએ છીએ. રાસાયણિક ફેરફાર એટલે કે જે નવા પદાર્થનું નિર્માણ કરે છે તેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો રોજિંદા જીવનમાં આપણી આસપાસ થતી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જણાવો. એમાં પહેલું છે દ્રાક્ષનું આથવણથી દારૂ બનાવવું. શું છે તો કે દ્રાક્ષ જે હોય છે તેના અંદર જે રસ હોય છે એને સડી દેવામાં આવે છે. ત્યાર પછી એ સડી જાય ત્યારે તેનું ધીમે ધીમે આલ્કોહોલમાં, દારૂ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પણ કોના લીધે થાય છે તો કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા. લોખંડને કાટ લાગવો. જ્યારે જે લોખંડ હોય છે કા હવાની હાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં, ભેજની હાજરીમાં શું થાય છે તેની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા થાય છે એટલે તેના ઉપર કાટ લાગે છે. ઉનાળામાં દૂધ બગડવું. લાંબો સમય સુધી આપણે દૂધને બહાર રાખીએ ત્યારે તાપમાનમાં ફેરફારના લીધે દૂધ આપણું ખરાબ થાય છે. મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા આપણી મરજીથી નથી થતી, રાસાયણિક પ્રક્રિયા જ છે. ખોરાકનું પાચન થવું, ખોરાકને રાંધવાની ક્રિયા અને દૂધમાંથી દહીં બનવું. આપણે બધાએ આપણા ઘરે બનતા જોયું છે, દૂધમાંથી દહીં બની જાય છે, એ રાસાયણિક પ્રક્રિયાના લીધે થાય છે. હવે પ્રક્રિયકોની પજો શું છે એ આપણે તમે આગળ સમજીએ કે શું છે પ્રક્રિયકો અને નિપજો. સૌથી પહેલાં એના માટે હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 1 આપણી આપેલી છે. શું છે? મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી. મેગ્નેશિયમની પટ્ટીને ધારો કે મેગ્નેશિયમનો આ સળિયો લઈએ. મેગ્નેશિયમનો આ સળિયો છે. હવે હું એને સળગાવું છું. સળગાવું છું એટલે કોની હાજરીમાં સળગશે તો કે ઓક્સિજનની હાજરીમાં. હવે મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં જ્યારે સળગાવીએ છીએ ત્યારે તે તીવ્ર જગારા મારતી સફેદ જ્યોત સાથે તે સળગી ઉઠે છે અને સફેદ પાવડરમાં રૂપાંતર થાય છે. એટલે કે જે સળિયો હતો એને આપણને રાખ સ્વરૂપમાં મળે છે, જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. હવે આ મેગ્નેશિયમની પટ્ટી છે જ્યારે એને હવામાં સળગાવીએ છીએ, બરાબર, ઓક્સિજનની હાજરીમાં જ્યારે આપણે સળગાવીએ છીએ તો સૌથી પહેલાં એને સાફ કરવી પડે છે. કાચ પેપરથી કાં તો કપડાથી સાફ કરવી પડે છે. આ સાફ કરીએ. કેમ સાફ કરીએ? કારણ કે મેગ્નેશિયમ પર ઓક્સાઇડનું સ્તર જામેલું હોય છે જે પટ્ટીને સળગાવવામાં અવરોધ ઊભો કરે છે. તો આ થયું આપણું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની. હવે આ જ સમીકરણ જે છે કેટલું લાંબુ મેં લખ્યું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તે સફેદ જગારા મારતી આગ સાથે સળગી ઉઠે છે. આ સમીકરણને મારે ટૂંકી રીતે લખવું હોય તો હું શબ્દમાં લખી શકું છું. શાબ્દિક રીતે શબ્દમાં લખી શકું છું. કેવી રીતે તો કે આ રીતે, મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું બને છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. તો આ કઈ રીતે મેં લખ્યું તો કે શાબ્દિક રીતે. પરંતુ મારે જો હજી આને ટૂંકમાં લખવું હોય તો શું કરીશ તો મેં સંજ્ઞા સ્વરૂપે, સંક્ષિપ્ત રૂપે એટલે કે એકદમ ટૂંકી રીતે લખી શકીશ. કેવી રીતે? મેગ્નેશિયમ એટલે એની સંજ્ઞા લખી દઈએ આપણે Mg પ્લસ ઓક્સિજન એની સંજ્ઞા લખી દઈએ આપણે O2. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આપણને જે મળે છે એ શું મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આ રીતે રાસાયણિક સમીકરણને આપણે વાક્ય રચના રીતે લખી, શાબ્દિક સ્વરૂપમાં લખી અને એકદમ ટૂંકી એટલે કે સંક્ષિપ્ત રૂપમાં લખી શકી. બરાબર. હવે
આ જે કોઈ પણ દ્રવ્ય છે એને આપણે દ્રવ્યની 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન એટલે કે આપણે સોલિડ તરીકે લખીએ છીએ, પ્રવાહી એટલે કે લિક્વિડ એર તરીકે લખીએ છીએ, વાયુ એટલે કે ગેસ તરીકે લખીએ છીએ. આ ઉપરાંત હજી એક છે, તેને આપણે જલીય તરીકે ઓળખીએ છીએ, બરાબર, એને આપણે AQ તરીકે લખીએ છીએ. તો હવે આ જે સમીકરણ લખ્યું તેના અંદર આપણે અવસ્થા બતાવવી પડશે. પહેલા શું હતું? મેગ્નેશિયમનો સળિયો હતો. ઉદાહરણ તરીકે આ સળિયો છે. સળિયો કઈ સ્વરૂપમાં હતો? તો કે સોલિડ, ઘન સ્વરૂપમાં હતો. ઓક્સિજન ગેસ સ્વરૂપમાં હતો અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળ્યો છે રાખ સ્વરૂપે છે, પરંતુ મળ્યો છે આપણને શાનામાં? તો કે સોલિડ તરીકે જ મળ્યો છે. તો આ થયું આપણું સમીકરણ કેવી રીતે લખવું. સમીકરણને આપણે 3 રીતે લખ્યું, વાક્ય રચના રીતે લખ્યું, શાબ્દિક સ્વરૂપમાં લખ્યું અને ટૂંકું રીતે લખ્યું, બરાબર. તો આવી રીતે મેગ્નેશિયમના સળિયાને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા તે રાખ સ્વરૂપમાં મળે છે. પ્રવૃત્તિ નંબર 2 જોઈએ. શું લેવાનું છે? પ્રવૃત્તિ નંબર 2માં આપણે એક બીકર લઈએ. બીકરની અંદર લેડ નાઇટ્રેટ લઈએ. લેડ નાઇટ્રેટ એટલે કે અહીં આપણે લખીએ PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટ લઈએ અને એની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ નાખીએ. પોટેશિયમ આયોડાઇડ એટલે KI, બરાબર. બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે? તો કે લેડ આપણે શું મળી જાય છે? તો કે લેડ આયોડાઇડ મળી જાય છે. લેડ શું મળી જશે? આયોડાઇડ. અહીં નીચે આપણે પ્રક્રિયા લખી શકીએ છીએ. લેડ આયોડાઇડ પ્લસ શું રહી ગયું આપણું? તો કે NO3 અને K રાખ્યું. તો આપણે આ રીતે લખી શકીશું, પોટેશિયમ નાઇટ્રાઇડ. તો આ જે પ્રક્રિયા છે લેડ આયોડાઇડની, એનામાં આપણને જે અવક્ષેપ છે એ કેવા મળે છે? તો કે પીળા કલરના અવક્ષેપ મળે છે, બરાબર. પહેલાં કોઈક નહોતું, પછી આપણને પીળા કલરના અવક્ષેપ મળ્યા. પછી આપણે પ્રવૃત્તિ નંબર 3 જોઈએ, દાણાદાર ઝીંકની. તો સૌપ્રથમ આપણે એક બીકર લઈએ. આ બીકરની અંદર આપણે નાના ઝીંકના નાના ટુકડા નાખીએ. ઝીંકના નાના ટુકડા નાખી તેના અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીએ. ઝીંક લીધું, હા લીધું, પછી એના અંદર શું નાખ્યું? તો કે સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, H2SO4. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે શું બની જાય છે? તો કે ZnSO4 મળી જાય છે. તો ZnSO4 શું છે? તો કે ઝીંકનો ક્ષાર છે, ઝીંકેટ ક્ષાર તરીકે ઓળખીએ છીએ. અને પ્લસ આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે છે. તો આ થયું આપણું ઇક્વેશન, બરાબર. અને એની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન વાયુની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક શું છે પ્રક્રિયા, એ આપણે આગળ સમજીશું. ઉદાહરણ તરીકે આપણે જે આ પ્રક્રિયા જોઈ, કઈ પ્રક્રિયા જોઈ? મેગ્નેશિયમના સળિયાને ઓક્સિજનની હાજરીમાં સળગાવવાની પ્રક્રિયા જોઈ. બીજી લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા જોઈ, બરાબર. પીળા રંગનો અવક્ષેપ મળ્યો, એલામાં રાખ સ્વરૂપમાં મળ્યું. તો એના ત્રીજી પ્રક્રિયા ઝીંકની એસિડ સાથે પ્રક્રિયા કરી, તો આપણને શું મળ્યું? તો ઝીંકની એસિડ સાથે પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ રીતે આપણને કેટલાક ફેરફારો જોવા મળે છે. કયા ફેરફારો મળ્યા એ જ આપણે અહીં લખી દઈએ. રાસાયણિક પ્રક્રિયામાં જોવા મળતા ફેરફાર કયા મળ્યા? ભૌતિક અવસ્થા બદલાઈ, હા, સળિયામાંથી રાખ સ્વરૂપમાં મળ્યો. રંગમાં પરિવર્તન, લેડ હતું, લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી પીળા રંગના અવક્ષેપ મળ્યા, રંગમાં પરિવર્તન થયું. તાપમાનમાં ફેરફાર, ઉષ્મા ઉત્પન્ન થઈ અને અમુક વાયુઓ પણ ઉત્પન્ન થતા જોવા મળ્યા. તો આ થયા રાસાયણિક પ્રક્રિયામાં કયા ફેરફારો જોવા મળે છે. હવે આપણે આપણા ટોપિક પર આવીએ, જે મેઇન છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાના આપણા મુખ્ય 4 પ્રકાર છે, પછી એની અંદર પાછા અલગ આવે છે. તો એમાં સૌથી પહેલી જે પ્રક્રિયા છે એનું નામ છે સંયોગીકરણની પ્રક્રિયા. પછી બીજી જે આવે છે એ આવે છે વિઘટનની પ્રક્રિયા. આ વિઘટનની અંદરની પ્રક્રિયામાં પણ પાછી 3 પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે ઉષ્મીય વિઘટન, બીજું છે પ્રકાશીય વિઘટન અને ત્રીજું આવે છે એ છે વિદ્યુત વિઘટન.
થઈ વિઘટનની પ્રક્રિયા. પછી ત્રીજી પ્રક્રિયા આવે છે, એનામાં આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપનની પ્રક્રિયા. આ વિસ્થાપનની અંદર પાછી બે પ્રક્રિયા જોવા મળે છે આપણને, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. એક વિસ્થાપિત અને બીજી છે દ્વિવિસ્થાપિત. અને ચોથી પ્રક્રિયા જે આવે છે એનું નામ છે રેડોક્સ. રેડોક્સની અંદર બી પાછી આપણને બે પ્રક્રિયા જોવા મળે છે, ઓક્સિડેશન અને બીજી જે નામ છે એનું નામ છે રિડક્શન. આ મુખ્ય ચાર પ્રક્રિયા છે, બરાબર. હવે એની અંદર પણ પાછી આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોવાની છે. તો આપણે પહેલા સ્ટાર્ટ કરીએ સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય એ જોઈએ. ઉદાહરણ તરીકે બોલીએ તો રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને બે પ્રક્રિયકો ભેગા મળીને માત્ર એક જ નિપજ આપતા હોય, એક જ નિપજ બનાવતા હોય તેવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. શું લીધું છે? બે પ્રક્રિયકો. ઉદાહરણ તરીકે કોલસાનું સળગવું. કોલસો છે, બરાબર. આ કોલસો છે કોની હાજરીમાં સળગે છે? તો કે ઓક્સિજનની હાજરીમાં સળગે છે, બરાબર. શું થયા આ બંને શું થયા? પ્રક્રિયકો થયા, બરાબર. બે પ્રક્રિયકો, જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભેગા મળીને માત્ર એક જ નિપજ બને છે તો તેને આપણે સંયોગીકરણની પ્રક્રિયા. બંને ભેગા થઈ ગયા અને અંતે જે આપણને મળે છે, શું મળે છે? CO2. એને આપણે શું ઓળખીએ છીએ? તો કે નિપજો તરીકે ઓળખીએ છીએ, બરાબર. એના અન્ય ઉદાહરણ છે મેગ્નેશિયમનું ઓક્સિજન હાજરીમાં પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, ઝીંકની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા ઝીંક ઓક્સાઇડ મળે છે, કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા કોપર ઓક્સાઇડ મળે છે. તો આ રીતે શું છે સંયોગીકરણની પ્રક્રિયામાં? તો કે બે પ્રક્રિયકો છે, બે પ્રક્રિયકો ભેગા મળીને એક જ નિપજ બનાવે છે, બરાબર. ત્યાર પછી હજી એક બીજું ઉદાહરણ લઈએ. અન્ય ઉદાહરણ બીજું કે ઉદાહરણ તરીકે આપણે શું લઈએ? તો કે કડી ચૂનો. કડી ચૂનોને કઈ રીતે ઓળખાય છે બીજા નામથી? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ સાથે તેને ઓળખીએ છીએ. તેની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે પાણી સાથે એની પ્રક્રિયા કરીએ છીએ. ઉદાહરણ તરીકે એક બીકર લઈએ. બીકરની અંદર આપણે કડી ચૂનો નાખીએ, ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ. તેનામાં હલાવતા જઈએ તો ધીમે ધીમે આ જે કડી ચૂનો છે એ ફોડેલા ચૂનામાં રૂપાંતર થાય છે. ફોડેલા ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડમાં રૂપાંતર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય છે. કેલ્શિયમ ઓક્સાઇડમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થઈ ગયો છે, બરાબર. તો આ થયું રાસાયણિક પ્રક્રિયામાં સંયોગીકરણની પ્રક્રિયા. કેવી રીતે? તો કે બે પ્રક્રિયકો હતા, આ બે પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજ બનાવી, તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક તરીકે પણ ઓળખી શકીએ છીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે તેને આપણે શું જોવા મળે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. આ બીકર છે, આ બીકરના અંદર હું કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યું, પાણી નાખ્યું, ધીમે ધીમે હલાયું તો શું થયું? બીકર મને ગરમ લાગ્યું એટલે કે શું થાય? તો તેનામાં ઉષ્મા ઉત્પન્ન થઈ. તો આવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક તરીકે બી ઓળખી શકીએ છીએ. હવે કડી ચૂનાનો ઉપયોગ આપણે જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ તો કે સિમેન્ટ બનાવવા માટે થાય છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ આપણને દિવાલ ધોડવા માટે થાય છે. તો આ થઈ આપણી સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા એટલે ખબર પડી જાય કે બે પ્રક્રિયકો હોય અને એક નિપજ મળે. ત્યાર પછી હવે નેક્સ્ટ પ્રક્રિયા આવે છે, એનું નામ છે વિઘટનની પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? આના કરતાં ઉલટું. એનામાં શું હતું? બે પ્રક્રિયકો, એક નિપજ. આના અંદર ઉલટું થઈ જશે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક, કેવો? એક જ પ્રક્રિયક એક કરતાં વધારે નિપજ મળે તો તેવા પ્રક્રિયાને વિઘટનની પ્રક્રિયા કહે છે.
બરાબર. આ વિઘટનની પ્રક્રિયા એ સંયોગીકરણની પ્રક્રિયાથી બિલકુલ અલગ છે. એલામાં એક નિપજ મળતી હતી, આનામાં એક કરતાં વધારે નિપજ મળે છે. એના અંદર મેં તમને સમજાવ્યું હતું કે અલગ અલગ 3 પ્રક્રિયા છે. ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન એટલે શું? તો ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહીએ છીએ. ઉષ્મા દ્વારા થતા વિઘટનને, વિઘટનનો મતલબ છૂટું થવું, બરાબર. અહીંયા ગાડી આપણે વાત કરીએ કે કસનળી લઈએ. કસનળીની અંદર ફેરસ સલ્ફેટ લઈએ. ફેરસ સલ્ફેટ FeSO4. હવે ફેરસ સલ્ફેટને હું ગરમ કરું છું. ગરમ કરું છું એટલે ઉષ્મા આપું છું, બરાબર. ઉષ્માથી વિઘટન કરું છું. શરૂઆતમાં મેં ગરમ કરું છું ત્યારે કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે? તો કે લીલો રંગ હોય છે. કેવો હોય છે? લીલો રંગ, બરાબર. આ લીલો રંગ શરૂઆતમાં ગરમ કરતાં ગરમ જોવા મળે, પછી ધીમે ધીમે જેમ વધારે ગરમ થાય ત્યારે તે લાલ બદામી રંગમાં રૂપાંતર થાય છે. લાલ બદામી રંગ એટલે કેવી રીતે રૂપાંતર થાય? તો અહીં મેં ફેરસ સલ્ફેટ છે, મારી પાસે કસનળી છે, એના અંદર મેં ગરમ કરી એટલે કે ઉર્જા આપી. ઉર્જા આપી એટલે આપણે ડેલ્ટા સ્વરૂપે લખીએ છીએ. ત્યાર પછી તેનું શાનામાં રૂપાંતર થાય છે? તો કે ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને પરિણામે આપણને સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ વગેરે વાયુઓ પણ મળી રહે છે. એટલે આખું સમીકરણ આપણે આ રીતે લખી શકીશું. અહીં લખી શકીએ Fe2O3 શું છે? FeSO4. ફેરસ સલ્ફાઇડ લીધું. ફેરસ સલ્ફાઇડને મેં ગરમ કર્યું તો કે શું બન્યું? તો કે ફેરિક ઓક્સાઇડ બન્યું અને તેનામાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ મળે છે, એટલે કે છૂટા પડે છે. તો આ રીતે ઉષ્મા દ્વારા થતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે લેડ નાઇટ્રેટ, બરાબર. PbNO3 અહીં લખી દઈએ છીએ આપણે PbNO3. લેડ નાઇટ્રેટ જે છે, લેડ નાઇટ્રેટને જ્યારે આપણે ગરમ કરીએ છીએ, બરાબર, તો તે લેડ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. PbO ઓક્સાઇડ એટલે એની પાછળ O લાગી જાય. PbOમાં રૂપાંતર થાય છે. પરિણામે તેમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન બંને ઉત્પન્ન થતો જોવા મળે છે. એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ઓક્સિજન આ રીતે જોવા મળે છે. અન્ય ઉદાહરણ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે પાછા આપણે ગરમ કરીએ છીએ ત્યારે તે કેલ્શિયમ ઓક્સાઇડમાં અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ બધામાં શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આને ઉષ્મા શેપકનું પણ ઉદાહરણ આપો તો આ લખી શકીએ. ઝીંક કાર્બોનેટ. ઝીંક કાર્બોનેટ છે જેને આપણે ગરમ કરીએ તો ઝીંક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એવી જ રીતે Pb લેડ CO3 એટલે લેડ કાર્બોનેટને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે લેડ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે. તો આ થઈ આપણી વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયામાં બી કઈ પ્રક્રિયા? તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ત્યાર પછી બીજી એક પ્રક્રિયા છે, એનું નામ છે વિદ્યુત વિઘટન પ્રક્રિયા. વિદ્યુત વિઘટન પ્રક્રિયા શું છે? તો વિદ્યુત દ્વારા થતા વિઘટનને વિદ્યુત વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. વિદ્યુત દ્વારા થતા વિઘટનને વિદ્યુત દ્વારા આપણે શું કરીએ છીએ? છૂટું કરીએ છીએ. ઉદાહરણ તરીકે પાણી છે. પાણીને આપણે જ્યારે ગરમ કરીએ છીએ તો પાણીને આપણે જ્યારે ગરમ કરીએ તો એનામાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ શું કરી શકીએ છીએ? છૂટા કરી શકીએ છીએ. કેવી રીતે? પ્રવૃત્તિમાં જોઈએ. ઉદાહરણ તરીકે આકૃતિ બતાવી છે, બરાબર. આકૃતિની અંદર બે શું મૂકેલા છે? કપ પાણી ભરેલું છે અને તેના અંદર બે સળિયા મૂકેલા છે. સળિયાની અંદર આપણે શું નાખ્યું છે? એસિડ નાખ્યું છે, H2SO4 નાખ્યું છે, બરાબર. અને પછી 6 વોલ્ટની બેટરી જોડેલી છે. પછી આપણે એને ગરમ કરીએ છીએ. જ્યારે ગરમ કરીએ છીએ તેનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરતા પાણી ભરેલી કસનળીઓના બે ધ્રુવો પર પરપોટા જોવા મળે છે આપણને, બરાબર. હવે આ પરપોટા જોવા મળે છે એટલે કે આપણને શું જોવા મળે? તો કે ધ્રુવ પાસે આપણે મીણબત્તી લઈ જઈએ છીએ ત્યારે તે તીવ્ર પ્રકાશથી સળગે છે, એટલે કે ખાલી સળગી ઉઠે છે. પરંતુ જ્યારે આપણે ઋણ ધ્રુવ પાસે તેને લઈ જઈએ છીએ ત્યારે તે ધડાકા સાથે સળગી ઉઠે છે, એટલે કે તેમાં હાઇડ્રોજન વાયુની હાજરી દર્શાવે છે. આમ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે તેવું કહી શકીએ.
બરાબર. એટલે આખું સમીકરણ ખાલી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે વિદ્યુત વિઘટન, વિદ્યુત દ્વારા થતા વિઘટનને વિદ્યુત વિઘટન કહે છે. ઉદાહરણ તરીકે આ પાણી છે, બરાબર. પાણી છે એનામાં કોનાથી આપણે અલગ કર્યું તો કે વિદ્યુત વિભાજનથી. વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજન, વિદ્યુત વિભાજન દ્વારા આપણે તેને અલગ કરીએ તો તેમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છૂટા પડે છે. તો આ રીતે એનોડ હોય છે એ ઋણ આયન તરીકે ઓળખાય છે અને કેથોડ હોય છે એ ધન આયન તરીકે ઓળખાય છે. તો આ બે પ્રક્રિયા થઈ. કોની? વિઘટનની બે પ્રક્રિયા જોઈ આપણે, ઉષ્મીય વિઘટન અને વિદ્યુત વિઘટન. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ છે એ છે પ્રકાશીય વિઘટન. પ્રકાશીય વિઘટન એટલે શું? તો પ્રકાશ દ્વારા થતા વિઘટનને પ્રકાશીય વિઘટન કહે છે. પ્રકાશ દ્વારા થતા વિઘટનને. ઉદાહરણ તરીકે અહીં આપણે આપેલું છે, શું આપેલું છે? AgCl, બરાબર. શું કહેવાશે એને? સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એટલે કે જ્યારે એને પ્રકાશમાં રાખવામાં આવે છે ત્યારે તે આપણને જોઈએ છે ચાંદી છે એ ઝાંકું પડી જાય છે, એના પર લીલા રંગની પરત જોવા મળી જાય છે. તો એના અંદર શું થાય છે તો કે Ag છૂટો પડી જાય છે અને Cl2 છૂટો પડી જાય છે. આને બેલેન્સ કરવા માટે આપણે 2 મૂકી દઈએ, અહીં 2 મૂકી દઈએ એટલે સહી થઈ જાય આપણું બેલેન્સ. તો AgCl છે જે પ્રકાશીય વિઘટન દ્વારા તેને છૂટા કરી શકીએ છીએ. બીજું છે AgBr, સિલ્વર બ્રોમાઇડ. તેને આપણે પ્રકાશીય વિઘટન દ્વારા છૂટા કરીએ તો આ રીતે 2Ag પ્લસ Br2 મળી જાય છે. અને આ AgCl અને AgBrનો ઉપયોગ આપણને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે, જે આપણા MCQમાં પૂછાય છે. તો આપણી વિઘટનની 3 પ્રક્રિયા થઈ. કઈ કઈ 3 પ્રક્રિયા? તો કે ઉષ્મીય વિઘટન, પ્રકાશીય વિઘટન અને વિદ્યુત વિઘટન. ત્યાર પછી હવે આપણે ધાતુ સક્રિયતા શ્રેણી સમજીએ. ધાતુ સક્રિય શ્રેણી કે ઉચ્ચ સક્રિય ધાતુથી નીચા સક્રિય ધાતુ કેવી રીતે આપણે લઈ શકીએ. અહીંયા ગાડી આપણી શું લખેલી છે તો કે ધાતુઓ લખેલી છે અને એની શોર્ટ ફિલ્મ છે જે આપણે રીલ્સમાં પણ જોઈ છે, બરાબર. કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, ફેરિક, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું એટલે કે સિલ્વર અને ગોલ્ડ. આનામાં સૌથી વધારે સવાલ પૂછાય છે એ છે કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? સૌથી વધારે સક્રિય ધાતુ પોટેશિયમ છે અને ઓછી છે એ Au છે એટલે કે ગોલ્ડ છે. તો આનું આપણે શોર્ટ ફોર્મ પણ શીખવાડેલું છે, બરાબર. હવે ચોથી પ્રક્રિયા આવે છે જેનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપનના પ્રક્રિયા કે તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓનું સ્થાન લઈ લે છે, કાં તો વધુ સક્રિય ધાતુમાંથી ઓછી સક્રિય ધાતુને શું કરે છે? પોતાનામાંથી કાઢી દે છે. તો તેવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ વિસ્થાપન પ્રક્રિયામાં પણ 2 રીત છે, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. એક વિસ્થાપન કે જે માત્ર અને માત્ર એક જ ધાતુનું વિસ્થાપન થતું હોય તેને આપણે શું કહીએ છીએ? એક વિસ્થાપન. અને જેમાં એક કરતાં વધુ ધાતુનું એટલે 2 ધાતુઓ કાં તો એનાથી વધારે ધાતુઓનું વિસ્થાપન થતું હશે તો એને આપણે દ્વિવિસ્થાપન કહીશું. અહીંયા ગાડી તેના માટે એક પ્રયોગ આપેલો છે, પણ આપણે જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ ધાતુનું વિસ્થાપન થાય, એક જ ધાતુનું અને એક વિસ્થાપન. ઉદાહરણ તરીકે અહીં કોપર સલ્ફેટનું દ્રાવણ આપેલું છે. માની લો કોપર સલ્ફેટનું દ્રાવણ છે, બરાબર. કોપર સલ્ફેટના દ્રાવણમાં શું નાખવાનું છે આપણે? CuSO4. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે, એની અંદર આપણે શું નાખીએ તો કે ખીલ્લી મૂકી રાખીએ થોડી વાર સુધી, બરાબર. હવે કોપર સલ્ફેટનું દ્રાવણમાં ખીલ્લી નાખીએ છીએ ત્યારે કોપર સલ્ફેટનો જે રંગ હોય છે કેવા કલરનો હોય છે? ભૂરા રંગનો હોય છે. અને જ્યારે આપણે તેનામાં ખીલ્લીને થોડી વાર સુધી મૂકી રાખીએ છીએ તો એ ખીલ્લીનો રંગ જે હોય છે એટલે કે આપણને ભૂરો રંગ નથી જોવા મળતો, આપણને શું જોવા મળે છે? કથ્થઈ રંગ જોવા મળે છે, બરાબર. તો આ કથ્થઈ રંગ જોવા મળે છે એટલે કે એ વધુ સક્રિય ધાતુનું સ્થાન ઓછી સક્રિય ધાતુએ લઈ લીધું છે. FeCu કરતાં વધુ સક્રિય ધાતુ છે એટલે કે તેનું સ્થાન Cuનું સ્થાન કોણે લઈ લીધું? Fe લઈ લીધું કહેવાય. એટલે અહીં આખી સમીકરણ અહીં બતાવી શકીએ કે શું લીધું હતું? પહેલાં
તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું, તેના અંદર ખીલ્લી મૂકી એટલે કે Fe મૂક્યું, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ત્યારે શું થાય? સીયુનું સ્થાન કોને લઈ લીધું? Fe લઈ લીધું. એટલે અહીં આપણે લખી શકીએ FeSO4 પ્લસ જે છે Cu એ છૂટું પડી ગયું. તો આ થયું આપણું કયું ઉદાહરણ? તો કે એક વિસ્થાપિત પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા કે વધુ સક્રિય ધાતુનું સ્થાન ઓછી સક્રિય ધાતુ લઈ લે છે, બરાબર, પોતાનામાંથી કાઢી દે છે. એના અન્ય ઉદાહરણ છે જેમ કે લેડ કોપર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે, પરિણામે શું મળે છે? પીબી એટલે કે લેડ ક્લોરાઇડ અને Cu છૂટું પડે છે. એવી રીતે ઝીંક સાથેની પ્રક્રિયા છે અને Ag સાથેની પ્રક્રિયા છે. હવે આપણે દ્વિવિસ્થાપનની વાત કરીએ. દ્વિવિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? તો મેં કીધું હતું કે એક કરતાં વધારે ધાતુઓનું વિસ્થાપન થાય છે, એટલે કે આયનોની આપલે થાય છે અહીં, બરાબર. અહીં શું થાય છે? આયનોની આપલે થાય છે. અહીં આપણે એક પ્રવૃત્તિ કરીએ. ઉદાહરણ તરીકે કસનળી લીધી છે. કસનળીની અંદર આપણે બેરેલિયમ ક્લોરાઇડના દ્રાવણમાં શું રાખ્યું છે? બેરેલિયમ ક્લોરાઇડના દ્રાવણમાં આપણે સોડિયમ સલ્ફેટ ઉમેરવાનો છે. કસનળી લીધી. કસનળીની અંદર આપણે શું લઈએ છે કે બેરેલિયમ ક્લોરાઇડ, એના અંદર સોડિયમ સલ્ફેટ કરીએ તો આપણને નાના કણો જોવા મળે છે, અવક્ષેપ જોવા મળે છે, બરાબર. આ અવક્ષેપ કોના હોય છે? તો આ અવક્ષેપ જે હોય છે એ પીળા આપણને જોવા મળે છે, બેરેલિયમ સલ્ફેટના જોવા મળે છે. પ્રક્રિયા આપણે લખી દઈશું અહીં. પ્રક્રિયા કઈ રીતે લખાશે? તો સૌથી પહેલા કસનળી લીધી હતી. કસનળીમાં આપણે શું લીધું હતું? તો કે BaCl2 બેરેલિયમ ક્લોરાઇડ. બીજું શું લીધું હતું? તો કે Na2SO4 સોડિયમ સલ્ફાઇડ. બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે આપણને શું મળે છે? તો કે BaSO4 મળી જાય છે. શું મળી જાય છે? બેરેલિયમ સલ્ફાઇડ મળી જાય છે. અને શું બીજું શું મળે છે છૂટું પડીને? તો કે NaCl એટલે કે ક્ષાર મળે છે, બરાબર. અન્ય ઉદાહરણ જોઈએ તો આ જે અવક્ષેપ મળે છે એ સફેદ કલરના મળે છે. અન્ય ઉદાહરણ જોઈએ આપણે. લેડ નાઇટ્રેટ આપણે પ્રવૃત્તિ નંબર 2 જ કરી છે. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે? તો કે લેડ આયોડાઇડ મળે છે અને પોટેશિયમ નાઇટ્રાઇડના પીળા કલરના અવક્ષેપ મળે છે. એ પણ આ જ પ્રક્રિયામાં આવે છે, બરાબર. હવે અવક્ષેપ શું છે? તો જ્યારે આપણે કસનળી લીધી ત્યારે આપણને લિક્વિડ સ્વરૂપમાં, જલીય સ્વરૂપમાં હતું આ બંને. પછી આપણે સોડિયમ સલ્ફેટને નાખ્યું તો એ દ્રાવણમાં ઘન સ્વરૂપ આપણને જોવા મળ્યું, જે પ્રવાહી કરતાં છૂટું પડી ગયું હતું. તેને આપણે અવક્ષેપ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ આપણી વિસ્થાપનની પ્રક્રિયા. એક વિસ્થાપિત પ્રક્રિયા, દ્વિવિસ્થાપિત પ્રક્રિયા, બરાબર. ત્યાર પછી આગળ જે પ્રક્રિયા આવે છે એનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા શું છે? તો રેડોક્સ પ્રક્રિયામાં પણ 2 પ્રક્રિયા આવે છે. એમાં પહેલું આવે છે ઓક્સિડેશન અને રિડક્શન. આ રેડોક્સની 2 પ્રક્રિયા છે. એકમાં આવે છે ઓક્સિડેશન અને બીજું આવે છે જેનું નામ છે રિડક્શન. હવે ઓક્સિડેશન એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં કાં તો ઓક્સિજન ઉમેરાશે કાં તો હાઇડ્રોજન દૂર થશે, બરાબર. હવે રિડક્શનમાં શું થાય છે? તો કે હાઇડ્રોજનનું ઉમેરવાનું થાય છે કાં તો ઓક્સિજન દૂર થાય છે, બરાબર. હવે ડેફિનેશન આપણે અહીં જોઈશું કે ઓક્સિડેશન કોને કહેવામાં આવે છે? જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે અથવા તો હાઇડ્રોજન દૂર થાય છે તેવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ તરીકે અહીં લખીએ આપણે. Mg મેગ્નેશિયમ છે, બરાબર. ઓક્સિજન ઉમેરાયો, ઓક્સિડેશન થયું, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા તો આપણને યાદ જ રહી ગઈ છે, આખા ચેપ્ટરમાં 2-3 વાર આવી ચૂકી છે. ઝીંક છે, ઝીંકમાં આપણે શું કરીએ? ઓક્સિજન ઉમેરીએ ઝીંકને, બરાબર. તો શું મળી જશે? ZnO, ઝીંક ઓક્સાઇડ મળે છે. આવી રીતે સોડિયમ હવાની હાજરીમાં, બરાબર, Na2O
એટલે અહીં આપણે બધા જોઈએ તો અહીંયા ગાડી આપણને શું જોવા મળે છે? તો અહીંયા ગાડી આપણને બધામાં ઓક્સિજનનો ઉમેરો થતો જોવા મળે છે. ઓક્સિજનનો ઉમેરો થાય તેને જ આપણે ઓક્સિડેશન કહીએ છીએ. હવે રિડક્શન શું છે? બરાબર, રિડક્શન તો જેમાં કાં તો હાઇડ્રોજન ઉમેરાશે કાં તો ઓક્સિજન આપણે દૂર થઈ જશે. બરાબર, તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તેવી પ્રક્રિયાને રિડક્શનની પ્રક્રિયા કહીએ છીએ. ઉદાહરણ તરીકે વાત કરીએ અહીં એમજી, એની એ જ પ્રક્રિયા લઉં છું. જોજો, એમજી છે, પરંતુ અહીં કોની સાથે પ્રક્રિયા થાય છે? ઓક્સિજન સાથે નથી થતી. અહીં કોની સાથે થાય છે? હાઇડ્રોજન. તો અહીં હાઇડ્રોજન ઉમેરાયો. બરાબર, ઉમેરાયો એટલે એને રિડક્શન કીધું. તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, શું બનશે? MgH2. અન્ય ઉદાહરણ જોઈએ તો ઝીંકને લઈ લઈએ. ઝીંક Zn plus H2 gives ZnH2. પછી કેલ્શિયમ, તો કેલ્શિયમ પ્લસ H2 gives શું બનશે? CaH2. બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ કે આના અંદર શું થાય? તો કે હાઇડ્રોજનનો ઉમેરો થતો જોવા મળ્યો છે. બરાબર, કાં તો ઓક્સિજન ઉમેરાય કાં તો હાઇડ્રોજન. હવે આપણને ખબર પડી ગઈ કે ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય. બરાબર, હવે સમજવાનું રહ્યું એનું વાત કરીએ તો રેડોક્સ. રેડોક્સ શું છે? તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રેડોક્સની, તો જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંનેની સાથે પ્રક્રિયા થતી હોય તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. બંનેનું સાથે થાય, ઓક્સિડેશન બી થાય અને રિડક્શન બી થાય. એવી કઈ પ્રક્રિયા છે? તો છે, ધારો કે આપણે કોપર લઈએ છીએ. બરાબર, શું લીધું? કોપર. કોપર જે છે એને આપણે ગરમ કરીએ. બરાબર, કોપર જે છે એને આપણે મીણબત્તી દ્વારા ગમે તેના દ્વારા ગરમ કરીએ. કોપર ગરમ કરીએ એટલે ઓક્સિજનની હાજરીમાં ગરમ થાય. શું બને? CuO. તો આવી રીતે તે કાળા રંગમાં રૂપાંતરિત થાય છે. હવે આપણે વાત કરતા હતા કોની? તો કે ઓક્સિડેશન અને રિડક્શનની. બંને પ્રક્રિયા સાથે થાય. બરાબર, તો તેને આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહીએ છીએ. એ જ પ્રક્રિયા હું અહીં લખું છું ફરી. ઉદાહરણ તરીકે લખીએ CuO, કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, Cu છૂટું પડી ગયું અને H2O મળ્યું. તો અહીં જે કોપર છે, અહીં કોપર જે છે એ કોપર અહીં ઓક્સિજન શું થઈ જાય છે? ગુમાવી દે છે. ગુમાવી દે છે એટલે શું થઈ જાય? ઓક્સિજન ગુમાવ્યું એટલે આપણે શું કહેવાશે? એને રિડક્શન તરીકે ઓળખીશું. અને અહીં હાઇડ્રોજન છે. બરાબર, એ હાઇડ્રોજન અહીં મેળવે છે. બરાબર, હાઇડ્રોજનને મેળવે તો અહીં આગળ ઓક્સિજન એને મળી ગયો. તો એ જે પ્રક્રિયા છે એને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય છે તેને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એના અન્ય ઉદાહરણ ઝીંક ઓક્સાઇડ છે. ઝીંક ઓક્સાઇડની કાર્બન, બરાબર, ઝીંક અને CO. આવી રીતે Mgની છે. તો ઓક્સિડેશન અને રિડક્શન કરતાં બંને પ્રક્રિયા સાથે જોવા મળે તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયાઓ થઈ તે આપણી બધી અહીં પૂર્ણ થાય છે. કઈ કઈ પ્રક્રિયાઓ જોઈ આપણે? તો કે સંયોગીકરણની પ્રક્રિયા જોઈ, વિઘટનની જોઈ, વિસ્થાપનની જોઈ અને રેડોક્સની જોઈ. બરાબર, આ ઉપરાંત આપણા રોજિંદા જીવનની અંદર બે પ્રક્રિયાઓ જોવા મળે છે. ઓક્સિડેશનની અસર કરતી પ્રક્રિયાઓ જોવા મળે છે. તે બે ઘટના ઉપર આધારિત છે. કઈ કઈ બે ઘટના? તો કે ક્ષારણ અને ખોરાપણું. ક્ષારણ શું છે? તો જ્યારે ધાતુ પાણી, હવા કે ભેજના સંપર્કમાં આવે છે ત્યારે તે ખવાઈ જાય છે. આ ઘટનાને ક્ષારણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કાટ લાગી જવું, ખરાબ થઈ જવું, બગડી જવું, આવું આપણે આપણી ભાષામાં કહીએ છીએ કે પાણી, હવા કે ભેજના સંપર્કમાં આવે તો એ શું થઈ જાય છે? ખરાબ થઈ જાય. આ ઘટનાને ક્ષારણ કહીએ છીએ. અને ક્ષારણ અટકાવવા માટે આપણે જુદા જુદા પ્રયાસો કરીએ છીએ. ઉદાહરણ તરીકે ક્ષારણ અટકાવવા માટે આપણે કયા કયા પ્રયાસ કરીએ છીએ? તો કે રંગ કરીએ છીએ. એના ઉપર કોઈ પણ ધાતુ હોય તેના ઉપર રંગ લગાડી દઈએ છીએ. તેલનું સ્તર લગાડી દઈએ છીએ. ઝીંકનું સ્તર એટલે ગેલ્વેનાઇઝનું સ્તર લગાવીએ છીએ. મિશ્ર ધાતુ બનાવીએ છીએ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને ધાતુઓનું ક્ષારણ થતું આપણે અટકાવી શકીએ છીએ.
પછી બીજું છે એ ખોરાપણું છે. ખોરાપણું શું છે? ખોરાપણું એટલે શું? તો ખોરાપણું એ છે કે જ્યારે આપણે કોઈ તેલી ચરબીવાળો પદાર્થ ખાઈએ છીએ, બરાબર, તૈલી કે કોઈ ચરબીવાળો પદાર્થ ખાઈએ ત્યારે હવામાં લાંબો સમય સુધી તેને મૂકી રાખીએ તો તેની વાસમાં, રંગમાં, સ્વાદમાં વગેરેમાં ફેરફાર જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે આપણે આપણું ટિફિન લાવીએ છીએ, સવારથી જો ના ખાઈએ ને સાંજે જો ખોલીએ તો આપણને કેવો સ્વાદમાં, કલરમાં બધામાં ફેરફાર જોવા મળે છે. તો આ પ્રક્રિયાને આપણે ખોરાપણું તરીકે ઓળખીએ છીએ. આ ખોરાપણુંને અટકાવવા માટે, રોકવા માટે પણ આપણે જુદા જુદા ઉપયોગ કરીએ છીએ. ખોરાપણું અટકાવવા માટે આપણે કયા કયા ઉપયોગ કરી શકીએ? તો ખોરાપણું અટકાવવા માટે આપણે એન્ટીઓક્સાઇડ ઉમેરીએ છીએ. પછી N2 ગેસમાં પેકેજિંગ કરીએ છીએ, જે આપણે પેકેટ્સ ખાઈએ છીએ, બરાબર, ફૂલેલા હોય છે, N2 ગેસ ભરેલું હોય છે. રેફ્રિજરેટરમાં રાખીએ છીએ, ફ્રીઝમાં રાખીએ છીએ, હવા ચુસ્ત પેકિંગ કરી દઈએ છીએ, એટલે કે હવા અંદર ના જાય એ રીતે પેકિંગ કરીએ છીએ અને તેને ગરમીથી, સૂર્યપ્રકાશથી આ રીતે આપણે તેને અલગ રાખીએ છીએ. તો આ થયું આપણા ક્ષારણ અટકાવવાના ઉપાયા અને ખોરાપણું અટકાવવાના ઉપાયા. હવે ક્ષારણ જે છે, ક્ષારણમાં આપણે જોયું તો લોખંડ જે હોય એ કટાઈ જાય છે, એટલે કે ફેરિક ઓક્સાઇડ લાગે, કટાઈ જાય છે. ચાંદી જે છે એ આપણા કાળા કલરનું થઈ જાય છે, જેને આપણે સિલ્વર સલ્ફાઇડ તરીકે ઓળખીએ છીએ. અને કોપર છે એ લીલા કલરનું જોવા થઈ જાય છે. લાંબો સમય સુધી આપણે મૂકી રાખીએ હવાની હાજરીમાં તો આપણને કેવા કલરનું જોવા મળે? લીલા કલરનું. તો કથ્થઈ રંગ એટલે કે Fe2O3, બરાબર, ફેરિક ઓક્સાઇડ. ચાંદી કાળા કલરનું તો Ag2S એટલે કે સિલ્વર સલ્ફાઇડ તરીકે ઓળખાય છે. અને લીલા કલરનું કોપર એટલે કે Cu અને CO3, કોપર કાર્બોનેટ. તો આ રીતે ક્ષારણ તેના ઉપર લાગી ગયું હોય તેવું આપણે સમજીએ છીએ. તો આ થયા આપણા ક્ષારણ અટકાવવાના ઉપાય અને ખોરાપણ અટકાવવાના ઉપાયો. તો અહીં આપણું આ ચેપ્ટર જે છે પૂરું એક જ વિડીયોની અંદર આપણે પૂરું કર્યું છે. તેમાં જુદી જુદી પ્રક્રિયાઓ જોઈ, બરાબર, પ્રક્રિયાઓ જોઈ અને પ્રક્રિયાઓ દ્વારા કેવી રીતે અલગ અલગ પ્રક્રિયાઓ દ્વારા પ્રક્રિયા થઈ શકે છે એ જોયું. તો આ વિડીયો તમારે એક જ વિડીયોની અંદર કામ લાગે તે રીતના છે. તમારું રિવિઝન સમજો તો રિવિઝન ગણાશે, બરાબર. થેન્ક યુ.